પ્રતિકૂળ વાતાવરણને લઈને ધારી તાલુકાના દુધાળા ગામમાં કેરીના પાકમાં ભયંકર નુકસાની થઈ છે. ધારી તાલુકાનું દુધાળા ગામ આમ તો કેસર કેરી માટે પ્રસિદ્ધ છે. દુધાળા ગામની કેસર કેરીની ડિમાન્ડ ઠેઠ વિદેશ સુધી પણ છે. દુધાળા ગામના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખાસ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરી મબલક પાક મેળવાય છે, પરંતુ હાલ પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં જે ફાલ આવેલો હતો તે ખરવા લાગેલ છે. જેના પરિણામ સ્વરૂપે જે આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસવાના હતા તે ફળ આંબાના મોરના સ્વરૂપમાં પડીને જ જમીનદોસ્ત થવા લાગ્યા. પરિણામે ખેડૂતો દ્વારા દવા ખાતર પાણીથી સિંચીને જે આંબામાં મબલક પાક મેળવવાની આશા રાખી હતી તે નિષ્ફળ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. હવે જો વાત કરવામાં આવે પ્રત્યેક આંબાના બગીચાની, તો ખેડૂતને પોતાના ખેતરમાં 1000 આંબાના વૃક્ષ લઈને 200 આંબાના વૃક્ષ સુધી વાવેતર કરીને બગીચાના રૂપમાં સ્થાપિત કરેલ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળ વાતાવરણની અસરને લઈને ખેડૂતો કેરીના પાકમાં જોઈએ એવું ઉત્પાદન કરી શકે તેમ નથી. ધારી તાલુકાના દુધાળા ગામના બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. વાતાવરણની અસર, મોંઘું ખાતર તેમજ મોંઘી દવાનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર અસહ્ય થઈ રહ્યો છે. પોતાની મહેનતથી જતન કરેલા આંબામાં જ્યારે આંબાનો પાક જ નિષ્ફળ જાય ત્યારે ખેડૂતને વેદના જે હોય છે અસહ્ય થઈ રહી હોય છે. દુધાળા ગામના ખેડૂતને પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં આવેલ ફાલ ખરી જવાને લીધે તેઓ ચિંતિત બન્યા છે. હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા આ બાગાયતી ખેતીનું સર્વે કરાવીને શું વળતર ચૂકવાય છે.